એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશન ખાતે પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાઈ. નાનામાં નાના અને ગરીબ માણસ નગીનભાઈ જેઠવા મોચી ભગતના હસ્તે કરાયું ધ્વજવંદન. ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા પીએસઆઈ ગોહિલ સાહેબના વિચારોથી ચલાલાના ગરીબ અને નાના માણસ એવા નગીનભાઈ જેઠવા મોચી ભગતની છૂટક મજૂરી કામ કરી બૂટ ચપ્પલ પોલીસ કરી રિપેરિંગ કરી તેમનું ગુજરાન ચલાવતા આવા ગરીબ માણસના હસ્તે ધ્વજવંદન કરાવેલ. ચલાલાના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદન નાના માણસોએ કરેલ એવો પ્રેરણાદાયક દાખલો પીએસઆઈ ગોહિલ સાહેબે બનાવ્યો છે. આવા પ્રેરણાદાયક વિચારોને વધાવવા ચલાલા નગરપાલિકા ટીમ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ વેપારી અગ્રણી હાજર હતા અને આ ગરીબ માણસ નગીનભાઈ જેઠવાને ચલાલા પોલીસ પીએસઆઈ સાહેબ દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ચલાલા લોહાણા મહાજન દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ યોજવામાં પીએસઆઈ ગોહિલ ભગીરથભાઈ ધાધલ તેમજ સમગ્ર સ્ટાફે ભારે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર બિપિન રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા. આજના સુંદર પર્વ નિમિત્તે ચલાલા પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવેલું ધ્વજવંદનનું. તેમાં અમારા ચલાલા શહેરના એક વયોવૃદ્ધ નગીનભાઈ તેમજ તેમના ધર્મપત્નીને એમના હાથે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો. ચલાલા શહેરના તમામ આગેવાનો, પોલીસ સ્ટેશન સ્ટાફ અને નગરજનોની વચ્ચે આજે એક સુંદર કાર્ય થયું ચલાલાની અંદર કે જે હકીકતે જેને સારું કર્મ કર્યું છે અને એ કર્મના રૂપે એમને આજે આ ધ્વજવંદનનો લાભ આપ્યો. બહુ નાના માણસ છે છતાં પણ એમને મોટા કર્યા અમારા પીએસઆઈ સાહેબે અને આજે આ સુંદર કાર્યની અંદર અમને બધાને આમંત્રિત કરી સહભાગી બનાવ્યા. આવા સુંદર કાર્યો ચલાલા શહેરમાં થતા રહે અને સારા માણસોની કિંમત કરવાની જે સાહેબની પાસે જે પ્રેરણા છે એ પ્રેરણા રૂપે આજે એક સુંદર કાર્ય ચલાલામાં ફરીથી થયું. એ માટે અમે ચલાલા પોલીસ સ્ટેશનનો પણ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌને ભારત માતા કી જય, વંદે માતરમ. આજે ચલાલા શહેરમાં એક નવીન અને અજુગતું લાગે તેવું કાર્ય ચલાલા પોલીસ સ્ટેશનમાં અમને જોવા મળ્યું. જ્યારે કાલે રાત્રે અમારા ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ ગોહિલ સાહેબનો ફોન આવ્યો કે સવારે પ્રજાસત્તાક પર્વ દિવસ નિમિત્તે નગીનભાઈ જે અમારા ચલાલામાં વૃદ્ધ છે, નાનામાં નાના માણસ છે, જે ચપ્પલ અને સીવીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેની સાથે અને એને રાખીને ધ્વજવંદન તેના હાથે કરવાનો છે એવો નિર્ણય સાહેબે લીધો. ત્યારે બહુ આનંદ થયો, બહુ લાગણી થઈ કે આવું કાર્ય ચલાલાના ઇતિહાસમાં ક્યારેય કોઈ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કોઈ નાના માણાના હાથે ધ્વજવંદન કર્યો એવું કાર્ય આ ચલાલામાં બીજી વાર જોવા મળ્યું. જ્યારે 15મી જાન્યુઆરીએ પીએસઆઈ ગોહિલ સાહેબ જ્યારે ચલાલાની અંદર હજી એનું પોસ્ટિંગ થયું હતું ત્યારે અમારા ચલાલાની અંદર નાનામાં નાના ગાંડા માણસોને જે રોટલો આપે છે એની માથે થાળીનો ઘા કરે, અન્ન ફેંકી દે, એને મારે, છતાંય એને ખવડાવે છે એવા ભાણજીભાઈનું સન્માન કર્યું અને આજે નગીનભાઈનું સન્માન કર્યું અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે સાદગી કોને કહેવાય. અને જે નરેન્દ્ર મોદી સાહેબના સિદ્ધાંતો નાનામાં નાના માણસને જ્યારે એમણે કીધું હતું ને કે નાના માણસના પગ ધોઈને પાણી પીવાય શરૂઆત કરી ત્યારે બધા લોકોને એવું થતું હતું કે આ શું છે, પણ બધાને માન થયું. એમ આજે ચલાલા શહેરને અને અમારા આખા શહેરને ગોહિલ સાહેબ પ્રતિ માન અને આદર છે કે ભલે એક વર્દીમાં છે પણ એનું દિલ છે એક સંત જેવું છે. અમારા વળકુ બાપુ ઘણીવાર કહેતા હોય છે કે ખાલી કપડાં પહેરવાથી સંત થતા નથી, એના હૃદયમાં સંતતા હોવી જોઈએ. તો એવા સંતતાવાળા આપણા ગોહિલ સાહેબને આવું કાર્ય કરવાની જે પ્રેરણા મળી છે એની હિસાબે આખું ચલાલા અમારું પણ એની પ્રેરણાને યોગ્ય દિશા આપશે અને એને જે અમને આવી પ્રેરણા આપી છે એના હિસાબે અમે ચલાલામાં આવા કાર્ય હવે અવારનવાર કરતા રહીશું. દાન મહારાજ સાહેબને આરોગ્ય સારું આપે અને વધારે એમને નોકરીમાં લાભ મળે એવી દાન મહારાજને પ્રાર્થના. જય શ્રી રામ, ભારત માતા કી જય.